હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ માઇન્ડ કુકિંગ માઇન્ડ રેસિપી. હું છું માનસી. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રૂ જેવા પોચા મેથીના થેપલા. આટલા રૂ જેવા પોચા થેપલા કેવી રીતે બનાવીએ છે તેની ટિપ્સ એન્ડ ટ્રિક્સ હું આગળ વિડીયોમાં શેર કરીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જોતા રહો. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે. અહીંયા આપણે મેથી, કોથમીર તથા લીલું લસણ લઈશું. ત્યારબાદ લોટ લઈશું. લોટની અંદર સૂકા મસાલા કરીશું. પહેલાં લાલ મરચું પાવડર, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે, જે અડધી ચમચી મેં લીધેલું છે. ત્યારબાદ ધાણા જીરું પાવડર, હળદર પાવડર. હળદર થોડી વધારે જ લેવી, જેથી કરીને થેપલાનો કલર ખૂબ સારો આવે છે. મેં અહીં 1 ચમચી લીધેલી છે. મીઠું સ્વાદ મુજબ લેવું. તથા અજમા 2 થી 3 ચપટી જેટલા લીધેલા છે મેં. તલ 1 ચમચી તલ લીધેલા છે. કોથમીરને મેં સારી રીતે ધોઈ અને સાફ કરી લીધેલી છે. મેથી ભાજી, તથા ઝીણું ચોપ કરેલું લીલું લસણ. ત્યારબાદ આપણે તેલ ઉમેરીશું. મેં અહીંયા 2 થી 3 પાવડા જેટલું તેલ ઉમેરેલું છે. આ બધી જ વસ્તુઓને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવી. મરચી મેં અહીં ખાંડેલી મરચી લીધેલી છે, જે તીખીવાળી મરચી આવે છે તે. હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવી. ત્યારબાદ હવે ધીમે ધીમે થોડું પાણી ઉમેરતા જવું અને લોટ બાંધવો. લોટ આપણે રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો રહેશે. તો તૈયાર છે આપણો થેપલાનો લોટ. ફરી 1 પાવડા જેટલું તેલ ઉમેરી અને વ્યવસ્થિત રીતે લોટને કૂણવી લઈશું અને થોડીવાર માટે રેસ્ટ કરવા દઈશું. જો ફ્રેન્ડ્સ, હું તમને નજીકથી લોટ બતાવું છું. આ રીતે કંઈક લોટ આપણે બાંધીશું. હવે તેને 10-15 મિનિટ જેવો રેસ્ટ કરવા દઈશું. ત્યારબાદ આપણે કોરા લોટની મદદથી આ રીતે આપણે થેપલાને વણી લઈશું.
ત્યારબાદ આપણે આયર્નનો તવો લઈશું, તેના પર થેપલું મૂકીશું. હા ફ્રેન્ડ્સ, તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે ફ્લેમ લો ન હોવી જોઈએ. લો ફ્લેમ પર જો થેપલા બનાવીશું તો થેપલા ચવડ થઈ જશે અને થેપલાને ચોળવ્યા પછી એકબીજા પર મૂકવા, જેથી કરીને થેપલા ચવડ ન થાય. અને એક મેઇન ટ્રિક હું તમને આપું છું કે થેપલાને જો એકદમ રૂ જેવા પોચા રાખવા હોય તો જ્યારે આપણે એક પછી એક થેપલું ચોળવીએ ત્યારે જે ગરમ થેપલું હોય તેને આપણે વચ્ચે મૂકતું જવું અને નીચેના થેપલાને ઉપર લેતું જવું, જેથી કરીને થેપલા એકદમ સોફ્ટ રહે છે. તો તૈયાર છે આપણા થેપલા. આગળ જણાવેલી વિડીયોમાં તમામ બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો આ રીતના રૂ જેવા પોચા થેપલા જ તૈયાર થશે. તો તૈયાર છે આપણા થેપલા. આ થેપલાને તમે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો. આ થેપલાને 2 દિવસ સુધી કંઈ જ નથી થતું. આ થેપલાને આપણે અથાણા સાથે, ગોળ કેરી સાથે, લસણની ચટણી સાથે, ચા સાથે, દહીં કે રાયતા સાથે આપણે ખાઈ શકીએ છીએ. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા આપણા મેથીના થેપલા તૈયાર છે. તો ચાલો ફરી મળીએ આવી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.